તમારા બધાનું સ્વાગત છે ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. કેમ છો તમે બધા? આપણે વીકના એન્ડમાં છીએ અને અત્યાર સુધીનો તમારો વીક અમારા સાથે કેવો રહ્યો એ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. સો આજની આપણી જે થીમ છે એ છે રિલેક્સ અને રિજુવિનેટ. સો એક અંતર છે ઊંઘમાં અને યોગ નિદ્રામાં. એક બહુ જ ડિફરન્સ છે આ બેમાં. જ્યારે તમે ઊંઘમાં હો છો ત્યારે તમને ખબર નથી હોતી કે આપણે ક્યાં હોય છીએ, રાઈટ? આપણે સવારે જ્યારે ઉઠી ત્યારે આપણને ખબર પડતી હોય છે કે અચ્છા હા આ વસ્તુ મેં કરી હતી અને પછી હું સુવા ગયો હતો. આપણું કોન્શિયસનેસ જે છે એ કે ખોવાઈ જતું હોય છે ઊંઘમાં, આપણે અવેર નથી હોતા. યોગ નિદ્રામાં તમારું જે સજગતા છે, તમારું જે કોન્શિયસનેસ છે, તમારી જે અવેરનેસ છે એ આખા જ યોગ નિદ્રાના દરમિયાન બની હોય છે. સો એક ડિફરન્સ છે આ બેના વચ્ચે. સો આજના સેશનમાં આપણે બહુ જ સરસ અને લાંબુ યોગ નિદ્રા કરશું, જેમાં આપણે શરીરના અલગ અલગ અંગો ઉપર આપણું ધ્યાન લઈને જશું સજગતાપૂર્વક. જ્યારે હું અંગોનું નામ લઉં છું ત્યારે તમને એને અડવાની કે ઉપાડીને જોવાની જરૂર નથી. ખાલી મનથી આપણું ધ્યાન એ અંગ ઉપર લઈ જશું અને ત્યાં વિશ્રામ કરવાનું છે. જેટલું હોઈ શકે એટલું શરીરને આપણે ઢીલું છોડી દે અને એ ભાગ ઉપર આપણું ધ્યાન લઈ જાય. સ્ટાર્ટ કરીએ આજની પ્રેક્ટિસ. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. આંખો બંધ, રીઢની હડ્ડી સીધી, ચહેરો સીધો. એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. ઓમકાર માટે શ્વાસ અંદર ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં અનુભવ કરીએ. એના ઉચ્ચારણથી તમારા શરીરનું કણ કણ પવિત્ર અને ઉર્જાવાન થઈ ગયું છે. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીએ. તમારી જે પહેલી આંગળી છે તર્જની, એને કાનના ઢાંકણ ઉપર મૂકી દો. તમારી જે કોની છે ખભાના સમાનાંતર. શ્વાસ છોડતા ટાઈમે એક ભ્રમરનો અવાજ કાઢીએ અને સાયમલ્ટેનિયસલી કાનને અંદર બહાર લઈ જશે. 5 વાર કરીએ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. ભ્રામરી પ્રાણાયામ માટે શ્વાસ અંદર અંદર ભરીએ
એક છેલ્લી વાર કરીએ. And relax, વિશ્રામ કરીએ. ભ્રમરના સ્પંદનોને આખા શરીરમાં ફેલાવા દઈએ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ. ધીરે ધીરે બહાર છોડી દઈએ. તમારી આંખો ખોલી શકો છો. સ્ટાર્ટ કરીએ આજની પ્રેક્ટિસ. શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય, જમણી અને ડાબી બાજુ. ખૂબ જ ધીરેથી અને આરામથી કરીએ આજનું સેશન. કેમ? કેમ કે આજે આપણે રિલેક્સેશન ઉપર કામ કરીએ છીએ. અને જ્યારે તમે રિલેક્સેશન ઉપર કામ કરતા હો છો, શરીરના વિશ્રામ ઉપર જ્યારે આપણે કામ કરતા હોય છે, બહુ જ જરૂરી છે કે આપણે એને ખૂબ આરામથી કરીએ, જેનાથી આપણું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય. હાથને નીચે મૂકીએ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમારા રિલેક્સ અને ડાયજેશન માટે. જેટલું તમે સરખું રિલેક્સ કરશો એટલું તમારું ડાયજેશન પણ સારું. યસ. ઓપોઝિટ હેન્ડને ઉપર લઈ જાય. ડાબા હાથને નીચે રાખીએ, જમણા હાથને ઉપરની તરફ ખેંચીએ. જેટલું હોઈ શકે કોનીને બારીની તરફ, ઉપરની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ, ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. ડાબા હાથને સરખી રીતે ખેંચીએ. ધીરેથી ઉપર આવી જાય. બે હાથને ખભાના સમાનાંતર લઈ જાય. હવે બોડીને સ્લાઇડ કરીએ. સ્માઇલ. ધીરેથી વચ્ચે આવી જાય. હાથને આગળ અને પાછળ લઈ જાય. ધીરે ધીરે હાથને નીચે લઈ આવીએ. ઉપર લઈ જાય હાથને. ફરી એકવાર ખભાના સમાનાંતર લઈ આવીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી હાથને નીચે મૂકી દે. શ્વાસ ભરીએ, શરીરને પાછળ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા આગળ આવી જાય. શ્વાસ ભરીએ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ. હવે જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. ચાલુ રાખીએ સર્કલ્સ.
રાઉન્ડને કમ્પ્લીટ કરીને ડાબી બાજુથી સર્કલ્સ બનાવીએ એન્ટી ક્લોકવાઇઝ. ધીરેથી જમણી બાજુથી સર્કલ કમ્પ્લીટ કરીને ઉપર આવી જાય. બે હાથને ઉપરની તરફ લઈ જાય. હવે જમણા હાથને આગળથી સર્કલ્સ બનાવીને ડાબા હાથથી પાછળથી સર્કલ્સ બનાવીએ. એક હાથ ક્લોકવાઇઝ, બીજો હાથ એન્ટી ક્લોકવાઇઝ. ચાલુ રાખીએ. આઈ નો બહુ બધા લોકો સ્વિમિંગ કરતા હશે, બટ જેટલું થતું હોય એટલું કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય. આ વખતે ડાબા હાથને આગળથી લઈ જાય, જમણા હાથને પાછળ. નેવર માઇન્ડ, નો પણ થતું હોય જેવી રીતે પણ તમે કરી શકતા હો એવી રીતે હાથનું મૂવમેન્ટ ચાલુ રાખો. ને ધીરેથી વચ્ચે આવી જાય એન્ડ રિલેક્સ યોર હેન્ડ્સ. ગરદનના થોડાક વોર્મ અપ કરીએ. જોઈન્ટ રોટેશન. શ્વાસ ભરીએ, ગરદન ઉપર લઈ જાય. શ્વાસ છોડતા નીચે લઈ આવીએ. ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને બીજી બાજુથી ધ્યાન રહે આજે આપણે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરીએ છીએ. ખૂબ જ ધીરે ધીરે, કોઈ જલ્દી નહીં કરીએ આસન કરે. ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવી જાય. હવે ગરદનને જમણી બાજુ લઈ જાય અને ડાબી બાજુ. જમણી બાજુ, ડાબી બાજુ. ચાલુ રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય. બે હાથેથી તમારા જમણા ઘૂંટણને પકડી લો. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારા કપાળને જેટલું હોઈ શકે એટલું તમારા જમણા ઘૂંટણના નજીક લઈ લો. ધીરેથી ઉપર આવી જાય. હવે બે હાથેથી ડાબા ઘૂંટણને પકડી લે. શ્વાસ કરીએ. શ્વાસ છોડતા છોડતા હોઈ શકે એટલું તમારા કપાળને તમારા ડાબા ઘૂંટણના નજીક લઈ જાઓ. ધીરેથી ઉપર આવી જાય એન્ડ રિલેક્સ. બે પગને ભેગા કરી લે. ઘૂંટણ એકબીજાથી લાગેલા અને ઘૂંટણને રાઈટ અને લેફ્ટ લઈ જાય.
ને ધીરેથી વચ્ચે આવી જાય. હવે તમારા જમણા પગને આવી રીતે ડાબા પગ ઉપર રાખ કરી લો અને ફરી એકવાર ઘૂંટણને રાઈટ અને લેફ્ટ લઈ જાય. ધીરેથી વચ્ચે આવી જાય. બીજા પગ સાથે કરીએ. ઘૂંટણને રાઈટ અને લેફ્ટ લઈ જાય. રિલેક્સ. ધીરેથી ઉપર આવી જાય. બે પગને ભેગા કરી લે. જેટલું હોઈ શકે એટલું શરીરના નજીક લઈ જાય. હાથને ઇન્ટરલોક કરી લે. શ્વાસ ભરીએ. શરીરને પાછળની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા આગળ આવી જાય. જેટલું હોઈ શકે એટલું તમારા છાતીને પગના નજીક લઈ જાઓ અને તમારા માથાને મેટના નજીક લઈ જાઓ. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવી જાય. હવે શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય. ધીરેથી વચ્ચે આવી જાય. હવે ફ્લેપ કરીએ નીચે, ઉપર અને નીચે. Keep smiling. And relax. હવે તમારા જમણા પગને આવી રીતે વાળી લો. જેટલું હોઈ શકે એટલું પગને નજીક લઈ જાઓ. સાઈડ એંગલથી બતાવું એકવાર. આવી રીતે જેટલું હોઈ શકે એટલું પગને નજીક લઈ જાઓ. રીઢની હड्डीને સીધું રાખ્યો. બે હાથેથી તમારા જમણા પગના પંજાને પકડી લો અને હવે પગને જેટલું હોઈ શકે એટલું સીધું રાખો. પગને રાઈટ અને લેફ્ટ લઈ જાય. બીજા પગથી કરીએ. પગને જેટલું હોઈ શકે એટલું પહેલા નજીક લઈ આવીએ. બંને હાથેથી ડાબા પગને પકડીએ. રીઢની હड्डीને સીધું રાખીએ. ચહેરા પર એક નાનકડી સ્માઇલ. ધીરેથી જેટલું હોઈ શકે એટલું પગને સીધું કરી લે. હવે રાઈટ અને લેફ્ટ લઈ જાય. બે પગને સીધું કરી લે. હાથ પાછળની તરફ, ખભાને પાછળની તરફ રોલ કરીએ. પગના પંજાને શરીરની તરફ ખેંચીને શરીરથી દૂર લઈ જાય. ટુવર્ડ્સ ધ બોડી એન્ડ અવે ફ્રોમ ધ બોડી. ચાલુ રાખીએ. રોટેટ કરીએ. Opposite. And relax. હવે રાઈટ પગને લેફ્ટ પગના ઉપર આવી રીતે ક્રોસ કરી લે, રેપ કરી લે. તમારા ડાબા હાથથી તમારા ડાબા પગને પકડી લે અને જમણો હાથ સીધો રાખીએ.
બીજી બાજુ કરીએ. આ વખતે લેફ્ટ પગને રાઈટ પગ ઉપર રેપ કરી દે. તમારા જમણા હાથેથી જમણા પગને પકડી લો અને ડાબો હાથ સીધો. એન્ડ રિલેક્સ. ધીરેથી નીચે આવી જાય. હવે તમારા ઘૂંટણ પર આવી જાઓ. તમે ચેરનો યુઝ કરી શકો છો. અને જો તમે ઘૂંટણ પર છો અને તમને બહુ જ વધારે પ્રેશર આવતું હોય તો નીચે એક નેપકિન કે કુશનનો યુઝ કરી શકો છો. સો તમારા જમણા પગને આવી રીતે બારીની તરફ સ્ટ્રેચ કરો. પરિગ્રહ આસન, ગેટ પોસ્ચર કરીએ. તમારા જમણા હાથને જમણા શિન બોન પર મૂકી દો. કમરને સીધું રાખીએ. શ્વાસ ભરીએ. તમારો ડાબો હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ બેન્ડ કરો. શ્વાસ ભરીએ, ઉપર આવી જાય અને શ્વાસ છોડતા છોડતા ડાબા હાથને ડાબા ઘૂંટણના બાજુમાં મૂકી દે. જમણો હાથ સીધો કરીએ અને શ્વાસ છોડતા છોડતા જેટલું હોઈ શકે એટલું એને કાનના નજીક લઈ જાય. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હજી થોડુંક ડીપ જાય સ્ટ્રેચમાં. તમારા બે ફોર આર્મ્સને આવી રીતે નીચે મૂકી દો અને હોલ્ડ કરો આ પોઝિશનમાં. ધીરેથી ઉપર આવી જાય. જમણા પગને જગ્યા ઉપર લઈ આવીએ. આ વખતે ડાબા પગ સાથે કરીએ. ડાબા પગને સ્ટ્રેચ કરીએ બારીની તરફ. ડાબો હાથ શિનબોન ઉપર. શ્વાસ ભરીએ. જમણો હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ. ખભાને પાછળની તરફ લઈ જાય. બોડીને એક લાઈનમાં રાખીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા આ વખતે જમણા હાથને જમણા ઘૂંટણના બાજુમાં મૂકી દે. ડાબો હાથ ઉપર અને જેટલું હોઈ શકે એટલું કાનના નજીક લઈ જાય. ખભાને પાછળની તરફ પુશ કરીએ. ધીરેથી ઉપર આવી જાય. ફરી એકવાર સ્ટ્રેચ થોડુંક ડીપ કરીએ તો બે ફોર આર્મને ફરી એકવાર નીચે મૂકી દો અને હોલ્ડ કરીએ આ પોઝિશનમાં. ધીરેથી ઉપર આવી જાઓ. તમારા પેટ ઉપર સુઈ જાઓ. બે હાથને આગળની તરફ સ્ટ્રેચ કરીએ. હવે તમારા જમણા હાથ અને જમણા પગને આગળની તરફ ખેંચશું. ડાબા પગને નીચેની તરફ. એન્ડ સ્વિચ. ડાબો હાથ અને ડાબો પગ આગળની તરફ. જમણો હાથ અને જમણો પગ પાછળની તરફ. અને ચાલુ રાખીએ. સ્વિચ કરતા રહીએ. ધ્યાન જોઈએ તમારી કમર જે છે, તમારું પેલ્વિક રીજન, હિપ બોન એ બધું મેટ ઉપર જ રાખીએ. કોનીને અને ઘૂંટણને વાળીએ નહીં. માથાને મેટ ઉપર જ રહેવા દે. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. કોનીને થોડુંક પાછળ લઈ આવીએ. શ્વાસ ભરતા ભરતા દાઢીને અને છાતીને ઉપર લઈ આવીએ. સરળ ભુજંગાસન કરીએ. તમારી કોની તમારા ખભાના નીચે, પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીને ઉપર જોઈએ.
ધીરેથી નીચે આવી જાય. મકરાસનમાં વિશ્રામ કરીએ. ડાબા પગને ઘૂંટણથી વાળીએ. ડાબો હાથ ગાલના સામે અને જમણો હાથ માથાના ઉપર. હવે ધીરેથી તમારા ડાબા પગના અંગૂઠાને પકડી લો. જેટલું હોઈ શકે એટલું પગને સીધું કરી લે અને આગળની તરફ લઈ આવે. તમે ઘૂંટીને, કાફ મસલને, શિન બોનને પકડી શકો છો. એન્ડ રિલેક્સ. પગને પાછળ લઈ જઈ અને સીધું કરી લે. મકરાસન બીજી બાજુથી કરીએ. આ વખતે જમણા પગને વાળીએ. જમણો હાથ માથાના સામે, ડાબો હાથ ઉપરની તરફ. ધીરેથી તમારા જમણા અંગૂઠાને પકડી લો. જેટલું હોઈ શકે એટલું પગને સીધું કરી લે. ઘૂંટણને સીધું કરી લે. તમારા શિન બોન, કાફ મસલ જ્યાં પણ તમે કમ્ફર્ટેબલ છો ત્યાંથી તમે પગને પકડી શકો છો. એન્ડ રિલેક્સ. ધીરેથી પગને સીધું કરી લે અને તમારા પીઠ ઉપર સુઈ જાઓ. હાથને પાછળની તરફ લઈ જઈ ઇન્ટરલોક કરી લે. ઇન્ડેક્સ ફિંગર બારી મૂકી. ખભાને મેટના અંદર ધક્કો મારતા રહીએ. હવે હાથને ઉપરની તરફ ખેંચીને પગને દૂર લઈ જાય. પગને નીચેથી ખેંચીએ. And relax. પગને ઘૂંટણથી વાળીએ. જમણા પગની ઘૂંટીને ડાબા ઘૂંટણના ઉપર રાખી દે. બે હાથને ખભાના સમાનાંતર લઈ આવીએ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણને પેલા જમણી બાજુ લઈ જાય અને ગરદનને ડાબી બાજુ. શ્વાસ ફરીએ વચ્ચે આવી જાય અને શ્વાસ છોડતા છોડતા પગને ડાબી બાજુ લઈ જાય, ગરદનને જમણી બાજુ. ધીરે ધીરે પગને ઉપર લઈ આવીએ. જમણા પગને વિશ્રામ આપી ડાબા પગથી કરીએ. પગની ઘૂંટીને જમણા ઘૂંટણના ઉપર મૂકી દો. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણને જમણી બાજુ લઈ જાય, ગરદનને ડાબી બાજુ. શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણને ડાબી બાજુ લઈ જાઓ અને ગરદનને જમણી બાજુ. ધીરેથી વચ્ચે આવી જાય. પગને નીચે મૂકી દઈ.
પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. સેતુબંધ આસન કરીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ને તમને ઉપરની તરફ લઈ જાઓ. ખભાને પાછળની તરફ થોડુંક રોલ કરીએ અને કમરને થોડુંક હજી ઉપર લઈ જાય. ધ્યાન રહે તમારા પગના વચ્ચે કમર જેટલું જ અંતર છે. ધીરેથી તમને શરીરને નીચેની તરફ લઈ આવીએ. પગને વાળેલા જ રાખીએ. ઘૂંટણથી સુપ્તબદ્ધ કોણાસન કરીએ. પગના પંજાને એકબીજા સાથે રાખીએ. ઘૂંટણ બાજુમાં બટરફ્લાય પોઝિશનમાં આવી જાય. બે હાથને જંઘા પર મૂકી દઈએ અને ધીરે ધીરે તમારા ઘૂંટણને ફ્લેપ કરો, ખૂબ જ આરામથી. And relax. પવન મુક્તાસન કરીએ. જંઘાને છાતીના નજીક લઈ આવીએ. હાથને shin boneથી ઇન્ટરલોક કરી લઈએ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા માથાને ઉપરની તરફ લઈ જાય. પ્રયત્ન કરીએ કે આપણું નાક બંને ઘૂંટણના વચ્ચે હોય. શરીરને થોડુંક આગળ પાછળ લઈ જાય. ધીરેથી માથાને મેટ ઉપર મૂકી દે. પવન મુક્ત આસનને હોલ્ડ કરી અને શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય. સરસ મસાજ આપી આપણા કમરને, આપણી સ્પાઇનને. વિશ્રામ કરીએ. ધીરેથી બે પગને સીધું કરી લે. પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હાથ શરીરની બાજુમાં. આંખો બંધ કરી લઈ. હવે આપણે યોગ નિદ્રા કરીએ. યોગ નિદ્રામાં આપણે શરીરના અલગ અલગ ભાગ ઉપર આપણું ધ્યાન લઈ જશું. ખાલી મનથી આપણું ધ્યાન લઈ જાય. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. તમારું ધ્યાન જમણા પંજા પર લઈ જાઓ. જમણો ઘૂંટણ, જમણી જંઘા,
અને નિતમ. ધીરેથી તમારું ધ્યાન ડાબા પગ પર લઈ આવો, એના પંજા પર આપણું ધ્યાન લઈ જાય. ડાબો ઘૂંટણ, ડાબી જંગા અને નિતંબ. ધીરેથી તમારું ધ્યાન જનનેન્દ્રિય પર લઈ આવો. નાભી, પેટ, છાતી, જમણો ખભો, ને આખો જમણો હાથ.
ડાબો ખભો, અને આખો ડાબો હાથ. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ગળાના ભાગ પર આપણું ધ્યાન રાખીએ. ગરદનના ભાગ પર આપણું ધ્યાન લઈ આવીએ. માથાનો પાછળનો ભાગ, માથાની ચોટી, કપાળ, બંને ભુવો, આંખ અને નાક, ગાલ, હોઠ અને દાઢી. આખો ચહેરો વિશ્રામ કરી રહ્યું છે. માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી શરીરને ઢીલું છોડતા જઈએ. એક એક અંગ વિશ્રામ કરી રહ્યું છે. હવે આપણે 3 વાર ભ્રમરનો અવાજ કરીએ. એક સામાન્ય શ્વાસ અંદર,
વિશ્રામ કરીએ. ધીરેકથી તમે જે જગ્યા પર સૂતા છો એના પ્રત્યે સજગ થઈ જાઓ. ખૂબ જ આરામથી બે હાથને પાછળની તરફ લઈ જઈને આખા શરીરને ખેંચી, જેવી રીતે એક સરસ ઊંઘમાંથી ઉઠા હોય. ધીરેકથી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાય. ધીરેકથી બે હાથનું સપોર્ટ લઈને ઉઠીને બેસી જાય. આંખો બંધ જ રાખીએ. તમારું મન શાંત થઈ ગયું છે. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. હસતુ મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રત્યે સજગ થઈ જાઓ. જ્યારે તમારું મન કરે ધીરે ધીરે તમારી આંખો ખોલી શકો છો. આંખ ખોલવાનું મન જ નહોતું કરતું, હે ને? આ બ્યુટી છે યોગ નિદ્રાની. 20 મિનિટ જ્યારે તમે યોગ નિદ્રા કરો ને, તમારા આખા દિવસની જે થકાન છે એ એકદમ આરામથી ઉતરી જાય. યોગ નિદ્રા તમે રોજ કરી શકો છો. યુટ્યુબ ઉપર ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું તમને ગાઈડેડ મેડિટેશન મળી જશે. તો રોજ યોગ નિદ્રા કરવું જોઈએ. ઊંઘ પણ સારી આવશે અને શરીરથી જેટલું પણ તણાવ છે બધું બહાર નીકળી જશે. યસ. જો તમને આજનો સેશન ગમ્યો હોય તો કોમેન્ટ્સમાં ખૂબ બધા હાર્ટ્સ મોકલજો મને. અને કેવું લાગ્યું આજનું સેશન એ મને એક વર્ડમાં નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પણ બતાવજો. કાલે આપણે મળશું Q&A સેશન સાથે. ફરી મળીએ. નમસ્તે.